प्रणाम सुंदर साची प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्री देव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहु प्रणाम। पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजी ની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राज्य महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साजी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ये प्रणाम वाला वाला सुंदर साजी प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंद में આપણે બધા જ સુંદર સાથ ઉપસ્થિત છીએ। રાજ્ય મહારાજની અપરંપાર કૃપા વરસી રહી છે। આજે પુરુષોત્તમ માસ અધિક માસ જ્યેષ્ઠ સુદ એકમ પુરુષોત્તમ માસની બધા જ સુંદર સાથને ખૂબ ખૂબ શુભકામના। बहुत बहुत બધાઈ। राज्य महाराज बधाज सुंदर साथ ने भक्तिमय राखे, धर्ममय राखे एवी अनंत शुभकामना। कारण के आ पूरो महीनो भक्तिनो छे एवुं नथी, आपणे एम समझीए छीए। भक्ति तो हर पल हर क्षण हर रोज थई सके के अधिक महीनामां ज थाय एवुं नथी सुंदर साथजी। पण आ तो कहेवाय छे કે કદાચ 12 મહિના ન થયા હોય તો 13મો મહિનો પરમાત્માએ તમારામાં, તમે એમ કહેતા હોય ને, આપણે એમ કહેતા હોય ને, સમય નથી અમારી પાસે, ક્યારે કરવું, સમય નથી, આ સમય આવ્યો, લ્યો આ સમય આવી ગયો।
એક મહિનો હવે તમારે શું કરવાનું એ તમારે જોવાનું. એક મહિનો આપણે શું કરવાનું એ આપણે જોવાનું. કારણ કે પ્રાણનાથજીએ કીધું કે આવો અવસર કેમ ભૂલીએ, કારણ એક કોડિયા અન્ન. આ અવસર આવ્યો, પુરુષોત્તમ માસ, અધિક માસ, અને કેટલો લાંબો દિવસ. શું કરશું? કે જેવી રીતે ચોમાસું હોય અને દેડકા ત્યાં સુધી જમીનમાં હોય, ખાબોચિયામાં, અને બહાર નીકળીને કલબલાટ કરે, ડ્રાઉં 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 કરે. ચોમાસું પૂરું થઈ જાય પછી એ ક્યાં જતા રહીએ ખબર ન પડે. એમ આપણે પણ આ એક મહિનો ડ્રાઉં ડ્રાઉં કરશું. ઓલા સ્ટેશનથી ઓલા સ્ટેશન ને ઓલામાંથી ઓલામાં જશું. અને પછી 12 મહિના શાંત રહેવાનું એવું કઈ લખેલું છે? ના સુંદર સાચી. આપણે તો હર પલ હર ક્ષણ, રાજજી મહારાજ કહે છે કે ખાતે પીતે ઉઠતે બેઠતે સુપન સોવત જાગ્રત, દમ ન છોડે માસુક જાકી અસલ હક નિસ્વત. દરરોજ કરવાનું. પણ આ તો એક અવસર છે કે ફરી પાછો આવશે ત્યારે 3 વર્ષ થઈ જશે. બીજા વર્ષ 2 વર્ષ પૂરા ને ત્રીજા વર્ષે આવશે. અને ત્યારે મને ક્યાં ખબર છે કે હું ફરી પાછી આ સંસારમાં રહેવાની છું કે નથી. એટલે કે ગઈ સંપત ફરી સાંપડે, ગયા વડે છે વહાણ, ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ. ગઈ સંપત ફરી સાંપડે. કદાચ સંપત્તિ તમે કાંઈક નુકસાન થઈ ગયું અને તમારી માથે દેણું થઈ ગયું તો તમે કમાઈને ફરી પાછું પ્રાપ્ત કરી શકો છો. ગઈ સંપત ફરી સાંપડે, ગયા વડે છે વહાણ. કે દરિયાના ઓલા કિનારે વહાણ ગયું હોય તો ફરી પાછું એ રિટર્ન થાય છે. પણ ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ. 2 જ વસ્તુ એવી છે કે સમય હાથમાંથી ચાલ્યો ગયો તો એ પણ ફરી પાછો નથી આવતો, અને આ ખોરિયામાંથી જીવ ગયો, પ્રાણ નીકળી ગયો, એ પણ પાછો આવતો નથી. માટે સમયને સાચવી લેવાનો છે. સમય આવી ગયો છે. આ અધિક માસ આજથી હરેક ક્ષેત્રની અંદર હરેક મંડળો, નાના મોટા મંડળ કમંડળ ભક્તિ ભજન સત્સંગ પારાયણ કરશે. અને આપણે પણ કરશું. પણ કેવી રીતે કરશું? પુષ્ટ ભાવમાં કરશું. કે રાજ્ય અધિક માસ તો હમણાં પૂરો થઈ જશે, પણ મારું તો એવી મારી મીટ હોવી જોઈએ કે હું બીજા 12 મહિના પણ આ જ રીતે ભક્તિ પુષ્ટ ભાવમાં કરી શકું. એવી રાજજી મહારાજને આપણે બધા પ્રાર્થના કરીએ. સુંદર સાજી જુઓ તમે, અને એ આશીર્વાદ ક્યાંથી મળે? એ બધી વસ્તુ ક્યાંથી પ્રાપ્ત થાય? અમારા ધણીના ચરણોમાંથી, અમારા ગુરુજીના ચરણોમાંથી. 2 દિવસથી આપણે શ્રવણ કરીએ છીએ. શિબિર જયપુરની जोरदार, ईट का जवाब पत्थर से देते हैं हमारे गुरुजी. एक एक વાણીની ચોપાઈ, વિતકની ચોપાઈ, બીજા અન્ય વિતકના પ્રમાણ લઈ અને સુંદર સાથને ઘોડીને પાય છે કે જે તમારા હિતમાં છે. એટલે એ સમય પણ છે કે મને આ સમય મળ્યો છે ને તો મારે ઓળખી લેવાનો છે. કારણ કે ખરાની ખરે ખબરું થાય. અત્યારે જે ખરા હશે ને એ ઘર વાપસી આવી જશે, બાકી ઓરાઈ જશે. કેવ હીરલાએ રણમાં આ ઓરાય માથે, કણ કેરા ઘાય, ફૂટઈ તો ફટાકિયા કહેવાય, ખરાની તો ખરે ખબરું થાય. હીરલા એરણમાં ઓરાય.
માથે ઘણ કેરા ઘાય ચોપાઈ પ્રહાર થઈ રહ્યા, શબ્દરૂપી બાણ મારી રહ્યા છે. પણ જો સહન ન થાય તો ફૂટે ઈ તો ફટાકિયા કહેવાય. ખરાની ખરે ખબરું થાય. જે ફૂટી જાય કે ના 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 ચાલો જતા રહીએ ત્યાં ને ત્યાંથી આવતા રહીએ, ખરાની ખરે ખબરું થાય. કારણ કે ગુરુજીના ગુણનો નહીં પાર, ભક્તિ ખાંડા કેરી ધાર. નુગરા સુજાણે એનો સાર, હેજી એનો એડે ગયો અવતાર. આવો ને સુંદર સાથ આપણ પ્રેમ થકી મળીએ રે. એ અનુભવી આવ્યો છે એ અવતાર માથે સતગુરુનો આધાર. જોજો આવો અવસર કેમ ભૂલીએ. કોણ છે ઓળખી લેજો. એ અનુભવી આવ્યો છે અવતાર માથે સતગુરુનો આધાર. જાવું મારે ધણીને દરબાર, બેડલી ઉતારો ભવ પાર. આવો ને સુંદર સાથ આપણ પ્રેમ થકી મળીએ. આજે અત્યારે જયપુરમાં મીટિંગ, સુંદર સાથની જોરશોર ચર્ચા, જેને લદુન્ની કહે કે રાજ્યના નજીકનું જ્ઞાન પીરસાઈ રહ્યું છે અને મીડિયાના માધ્યમથી પૂરા વિશ્વ બ્રહ્માંડમાં શ્રવણ કરી રહ્યા છે. એ કોણ છે? અનુભવી આવ્યો છે અવતાર માથે સતગુરુનો આધાર. સદગુરુ ધણ શ્રી દેવચંદ્રજી અને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીની મોટામાં મોટી કૃપા છે. અને એ મોટામાં મોટી કૃપા કે અનુભવી આવ્યો છે અવતાર માથે સતગુરુનો આધાર. બેડલી જાવું મારે ધણીને દરબાર. ક્યાં જવાનું છે આપણે? રાજજીના દરબારમાં ભવસાગરને પાર કરી અને અમારા સદગુરુ કે હજારો વાર મેં ચોપાઈ કીધી હશે કે બાહે ગ્રહીને તારું તમને જેમ લહેર ન લાગે લગાર, સુખે બેસાડી સુખ પાલમાં વતન પહોંચાડો નિર્ધાર. એ સદગુરુ હાથ પકડી અને મને ને તમને તારે છે સુંદર સાથજી. અને આપણે હાથ એને પકડાવી દેવાનો છે, આપણે એનો હાથ પકડવાનો નથી. એક વખત પકડી લેશે ને એટલે નહીં છોડે આપણો હાથ. જે મૂલ મિલાવવાની વાત થઈ રહી હતી, બ્રહ્મપ્રિયાને જે ખેલની વાત થઈ રહી હતી, રાજજી કહે છે કે હું તમે એવો ખેલ બતાવીશ મારા ચરણોમાં રાખીને, તમે ત્યાં જઈ અને તહેસ મહેસ થઈ જશે, જુદા જુદા થઈ જશો. એક એક સુંદર સાથના મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધું જ અલગ અલગ, ક્યાંય મેચિંગ નહીં થાય. જુઓ થાય છે વાત એક રાજ્યની છે, ક્યાં મેચ થાય છે આપણે જોઈ લઈએ. જોઈએ છીએ હમણાં ઘણા દિવસથી. અંદરથી હુંકાર, અંદરથી અહંકાર નીકળતો નથી. જેમ શિષ્યોની જમાતને લઈ અને ચિંતામણી મહારાજ ફરતા હતા કબીર પંથી, અને જ્યારે શ્રીજી મહારાજે એને કીધું કે સુનો રે સત કે બંજારે, એક બાત કહું સમજાઈ, સુનો રે સત કે બંજારે. કે સુનો કે સત કે બંજારે, સુનો રે હે સત્યના વ્યાપારીઓ, એક વાત કહું સમજાઈ. હું તમને એક વાત સમજાવવા માંગુ છું. અહંકારને ત્યાગી દો. એક આગ જ્યો છોટી બુજાઈ ત્યો દૂજી મોટી લગાઈ. અને ત્યારે ચિંતામણી મહારાજને એમ થયું હતું કે પ્રાણનાથજી આ કોણ એવા સંત છે જે આટલા મારા 10,000 શિષ્યોની વચ્ચે મારી ખંડણી કરે છે? ત્યારે શ્રીજીને કાનમાં જઈ અને કીધું ચિંતામણી મહારાજે
કે ધણી મારું કાંઈક રાખજો, આ બધા મારા શિષ્ય છે, હું એનો ગુરુ બનીને બેસી ગયો છું, અને આજે આ શિષ્ય વચ્ચે મને બે શબ્દ કહેશો તો મારા શિષ્ય શું જાણશે? આજ એ જ હાલત છે. હજારો શિષ્યો કરી અને બેસી ગયા, પણ જ્યારે આજ સાચ કહેના તો કાહુ કો ના રાચે, તો ભી પ્રકાશુ સત, સાચું કહેશે એટલે શું થશે? આગ લાગશે. સત કે સાથી કો સત કે બાણ ચુભસી, દુષ્ટ દુખાસી દુર્મત. સત્યના વ્યાપારી હશે અને સત્યના વાત સારી લાગશે, ચૂભી જશે. પણ જે દુષ્ટ લોકો હશે, જે પોતાનો અહંકાર સંતોષવા માટે, પોતાની પ્રતિષ્ઠા જમાવવા માટે કરતા હશે, એને દુઃખ લાગશે. કારણ કે તીર બરાબર કમાનમાંથી સહી દિશામાં દુઃખથી રગ ઉપર લાગ્યું છે. એટલા માટે આજે એ જ વાત થઈ રહી કે ચિંતામણી મહારાજ પછી રાતના જ્યારે કિરંતન અવતરણ થયા, ત્યારે ચિંતામણી મહારાજને ખબર પડી કે આ મારા માટે કીધું છે. અને આગળ જઈ અને શ્રીજીને કીધું, અહંકાર શૂન્ય થઈ ગયા અને કીધું કે અબ મારો કાલે કુત્તે કો, આ અહંકાર રૂપી કાળું કૂતરું શિર પર સવાર થઈ ગયું અને મારી નાખો, અહંકારને તમે દબોચી નાખો. આજે શું છે? અહંકાર એક એકના મનની અંદર ભરાઈ રહ્યો છે. આજે આ તારતમ શું કરે? તારતમ વિતક તારતમ, એ બધું તારતમ શું કરી રહ્યું છે? શું કરી રહ્યું છે? નિર્વિષિક યહી રસ તારતમ તણા, ચડ્યું જહેર ઉતારે. જહેર ચડી ગયું હોય ને એ ઉતારે. નિર્વિષિક કાયા કરે, જીવ જાગે કરારે. કાયાને આ તારતમ નિર્વિષી કરી દે. અંદર જે વિષ ઘોળાયેલું છે અહંકાર રૂપી, કે ધામવાળા એક બાજુ ને અમે એક બાજુ, એ અંદર અહંકાર છે. ત્રણેય પુરીને નહીં માનવાની, આચાર્ય ગાદીને નહીં માનવાની, કાંઈ નહીં માનવાનું, સેવા પૂજાને નહીં માનવાની, કાંઈ નહીં કરવાનું, બસ ધ્યાન ચિંતન કરો. હા, જરૂરી છે ધ્યાન ચિંતન, પણ તમે કરો, પણ તમે એ લેવલ પર પહોંચો ત્યારે પેલા પ્રેક્ટિકલ કરો. સુંદર સાથને છોડાવો મત, સેવા પૂજાથી ન છોડાવો, પ્રેક્ટિકલ કરો. આજે એ સત્ય બાણ લાગી રહ્યું છે એટલે આગ લાગી છે. અને આવા સંતની જરૂર છે, કારણ કે સંતોએ વાણીમાં કીધું કે આગ લાગી સંસાર મેં જર્જર પડે અંગાર. જો સંત ન હોતા સંસાર में तो जल मरता संसार. अगर आवा संत न હોય સંસારની અંદર તો બળી જાય આ સંસાર, જલ મરતા સંસાર, ઈર્ષ્યાની આગમાં બળે. આજે એ સત્ય વાત બતાવી અને સમતુલન કરી રહ્યા છે સુંદર સાધુ. મનની અંદર એના એક એક જે મનની અંદર ભરાઈ ગયું છે ઢૂસું, આપણે કઈ આપણી ભાષામાં ભરાવી દીધું છે, એને તારતમ રૂપી રસથી કાઢી રહ્યા છે. અને આપણે પણ વહેલે સર જો કદાચ ખૂણે ખાચરે ભરાઈ ગયો હોય કચરો, તો કાઢી નાખજો મારા વાલા, કાઢી નાખજો સમયસર. સમય નથી, એ જ દુનિયા આગળ ચાલી જાય છે કે ચલ્યો જુગ જાય રી સુધ બિના, ચલ્યો જુગ જાય રી સુધ બિના, સુધ બિના, સુધ બિના, ચલ્યો જુગ જાય રી સુધ બિના. સુધ વગર ખબર નથી, પણ એકે પગ મૂક્યો. કાલે શેનું દ્રષ્ટાંત દીધું તું કે સિંહનું બચ્ચું ઘેટાના ટોળામાં આવીને ભળી ગયું. એમ નહીં થઈ જવાનું. જ્ઞાન છે, બધે જ જ્ઞાન છે, એક પણ ધામની અંદર જ્ઞાન કમ નથી. પણ એક વખત પહેલા પણ મેં કીધું હતું કે ખીલાને પકડી અને રાખજો, જો ત્યાંથી દૂર જશો તો દડાઈ જશો, જગતની અંદર પીસાઈ જશો. જેમ એક ચણો હોય કે અનાજ હોય, કીલથી દૂર જાય તો દડાઈને લોટ થઈ જાય, જે કીલ પાસે રહે છે સાબિત આખા રહી જાય છે. એમાં હું ને તમે ધામને પકડીને બેઠા રહેશું તો સાબિત રહી જશું,
પણ જો દૂર ગયા તો દડાઈ જશું સુંદર સાથજી. એ વાત છે. અહંકાર અને પ્રતિષ્ઠાની ભૂખમાં દૂર નહીં જતા. મારા સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજે ધામની સ્થાપના કરી. આદ્ય ધર્મપીઠ શ્રી 5 નવતનપુરી ધામ. જ્યાં કીધું વારણે જાઓ વનરાય વલ્લભ તણી, પહેલે બીજ ઉદય હુઆ પુરી જહાં નવતન. મારા મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ મારા ધણીજીએ ધામની સ્થાપના કરી. આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામ. જ્યાં કીધું ઇન્દ્રાવતી સો અતંત રંગે શ્યામ સમાગમ થયો, સાથ ભેળો જગાવવા ઇન્દ્રાવતીને મેં કહ્યું. અને શ્રી 5 પદ્માવતીપુરી ધામ આદ્ય મુક્તિપીઠ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી જ્યાં સાક્ષાત બિરાજમાન છે. એને છોડીને ક્યાં જશું વાલા? એટલી બધી જ્ઞાનની ભૂખ થઈ ગઈ કે દૂર ચણાની જેમ ફેંકાઈ જશું ને દળાઈ જશું એવી હાલત બનાવી લીધી. ના, અત્યારે આ છે, હજુ ઘર વાપસી આવી જાઓ. સદગુરુ મહારાજ કહે છે કે ગઈ સંપત પરિસા પડે, ગયા વડે છે વહાણ, ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ. ગયેલો અવસર પાછો નહીં આવે, એટલે વાપસી આવી જાઓ. સમજી જાઓ કે હિરલા એરણમાં ઓરાય, માથે ગણ કેરા ગાય, ફૂટે ઈ તો ફટાકિયા કહેવાય, પછી ખરાની તો ખરે ખબરું થાય. ખરા હશે ને એને એન્ડ સમયમાં એની પરીક્ષા લેવાય, ખબર થાય કે આ મોતી છે કે આ ફટાકી છે કે આ હીરો છે. આવું વાણી ચર્ચાની અંદર અમારી ઇન્દ્રાવતી કહે છે કે હક કહે મેરી સાહેબી और मेरा ईसक आदि रूहो को अरस में ए शुद्ध नहीं मुतलक. ઇન્દ્રાવતી કહે કે ત્યારે ધામધણી એમ કહ્યું કે પરમ ધામમાં રહેતા શ્યામાજી અને બ્રહ્મ પ્રિયાઓને મારી સાહેબીની, મારી સત્તાની સુદ્ધા ખબર હતી નહીં. જો એ ખબર હોતી તુમકો जैसी मेरी साहेबी गुजरक तो बड़ा क्यों न कहतिया अपने मुख ईशक. जो તમને મારા ઐશ્વર્ય, મારી પ્રભુતા, મારી સાહેબીની ખબર હોત બ્રહ્મપ્રિયાઓ, તો તમે તમારા મુખથી ક્યારેય ન કહે કે અમે મોટા છીએ ને અમે પ્રેમ વધારે કરી છે. પણ મારી સાહેબીની તમને ખબર જ નથી. અરસ ન છૂટે છીન એક, તો ક્યો દેખો મેરા ઈશક, तो क्यों पाए ईशक बेवरा आप अपने माफक. अरस न छूटे एक छीन, तो क्यों देखो मेरा ईशक. परम धाम थी તમે એક પળ પણ ક્ષણ માટે પણ જુદા નહોતા થયા, આથી તમે મારા પ્રેમને કેવી રીતે જોઈ શકો? આપણે જુદા થતા હતા રંગમહલમાં, પરમધામમાં 25 પક્ષમાં આપણે એક પળ પણ રાજ્યથી અલગ નહોતા. તો અલગ ન થાય, જુદાગી ન થાય ત્યાં સુધી રાજ્યના પ્રેમને આપણે કેવી રીતે ઓળખી શકીએ? તો ક્યો પાઈએ ઈશક બેવરા, ત્યારે એવો નિર્ણય કેવી રીતે થઈ શકે કે આપ અપને માફક, કે મારો પ્રેમ તમારા કરતા વધારે છે કે કમ છે, તમારા સમાન છે કે વધારે? એટલા માટે તમને ખબર નથી. અમારા સ્નેહ દીદી આવે ને તો કંઈક લઈને આવે, હું તો ભૂલી જ જાઉં. આજે 17 તારીખ છે, આજે 1.5 વર્ષ થઈ ગયું. કેટલું એને યાદ હશે, એની મેમરી કેટલી પાવર. હર પલ હર પ્રસંગ મને યાદ અપાવે ને મને બહુ ખુશ થાય. માતૃતુલ્ય મોટા બહેન એને જો કોમેન્ટ કરી કે 17 તારીખ की ढेरों शुभकामनाएं. શું કામ? 17 તારીખે આપણે ચર્ચા ચાલુ કરી હતી, 17 જાન્યુઆરીએ. આજે 1.5 વર્ષ થઈ ગયું, ખબર પણ પડી નહીં. સુંદર સાથજી, વાતમાં અવસર વીતતો જાય છે અને આપણે પ્રાપ્ત કરતા જાય છે. સમય એનું કામ કરશે અને હું મારું કામ કરીશ, તમે તમારું કામ કરજો. રાજજી કહે છે કે અરસ ન છૂટે એક છીન, એક ક્ષણ માટે પરમધામમાં આપણે જુદા નથી, તો તમે મારો પ્રેમ ને કેવી રીતે તમે ઓળખી શકો? જુદાગી ન થાય તો કેવી રીતે ઓળખી શકો? અરસ સાહેબી જાની નહીં તો ના દેખ્યા હક ઈશક, તો રૂહો અક્ષો કહ્યા ઈશક અપના બુજરક. બ્રહ્માત્માઓને
પરમધામના ઐશ્વર્યનું પ્રભુતાનું જ્ઞાન ન હતું, આથી તેને ધણીના પ્રેમને ન ઓળખી શક્યા. એક જ ચોપાઈમાં બધું જ આવી જાય છે. એકની એક ચોપાઈ નથી, પણ ભાવ અલગ અલગ છે, શબ્દ અલગ અલગ ગોઠવેલા છે. ના કछु જાની સાહેબી, ના જાન્યા ઈશક અસલ, તો બુજરક ઈશક અપના, રબદ કિયા સબો મિલ. ન તો એમને ધણીના વર્ચસ્વનું જ્ઞાન હતું. કેમને? આપણને રાજજી મહારાજની સત્તા સાહેબીનું ન તો જ્ઞાન હતું, કે ન તેમના વાસ્તવિક પ્રેમને જોયો હતું, કે એમના હૃદયમાંથી જે પ્રેમના ફુવારા ફૂટે છે, મારા હૃદય સુધી આવે છે અને હું એને રિટર્ન કરું છું, એ સુદ્ધા ભાન હતી નહીં. તો બુજરક ઈસક અપના, રબદ કિયા સબો મિલ. આથી બધા બ્રહ્માત્માઓ મળી અને પોતાનો પ્રેમ અધિક બતાવવા માટે વિવાદ કર્યો. કેમની સાથે વિવાદ કર્યો એ પણ આપણને ભાન છે, કે કોની સાથે અમે વિવાદ કરી છીએ. એ પણ નશો હતો. શેનો નશો હતો? કે જ્યારે બીજારોપણ થયું સતનું આનંદમાં અને આનંદનું સતમાં, એટલે બેઉને આ બાજુ અક્ષર બ્રહ્મને નશો ચડ્યો અને આ બાજુ બ્રહ્મપ્રિયાઓને નશો ચડ્યો, કે ના, આ જોવું જ છે. આ ખેલ રાજજી ના પાડે છે એટલે જોવા જેવો જ છે. આપણે આપણા બાળકને ના પાડી તેમ તમે વધારે જીદ કરે. કોઈ વસ્તુની તમે અણસમજ બાળકને તમે ના પાડજો, જેટલી તમે ના પાડશો ને એટલી એ જીદ એની વધારે હશે. એમ આપણા ઉપર થયું. રાજજી ના પાડતા ગયા ને આપણે માંગતા ગયા. દાયમ બાતે ઈસક કી કરત માહો માહે પ્યાર, ખેલતે હસતે રમતે કરત બારમ બહાર. પરમધામમાં હંમેશા પરસ્પર પ્રેમની જ ચર્ચા. અરે ત્યાં પ્રેમની ભૂમિ છે તો ત્યાં શું થાય, શું ન થાય? જ્યાં પ્રેમની જ ભૂમિ છે ત્યાં પ્રેમની જ ચર્ચા થાય. દાયમ બાતે ઈસક કી કરત માહો માહે પ્યાર. હર રોજ પ્રેમની જ ચર્ચા થાય. ખેલતે હસતે રમતે કરત વારંવાર. હસતા રમતા વિચરણ કરતી વખતે પણ વારંવાર બ્રહ્માત્માઓ આ જ ચર્ચા કરે. આ જ ચર્ચા. કારણ કે બધા જ બ્રહ્માત્માઓના સ્વામી કોણ? એક પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. કેટલી એક જૂથથી રહેતી હશે સુંદર સાજી, એ તો વિચાર કરો આપણે કેવી રીતે રહેતા હતા. કે એકને ધણીનું સુખ મળ્યું, નજરનું સુખ મળ્યું તો 12,000 ને મળી ગયું. વાદ વિવાદ પરમધામમાં ન હતો. એક ધણીને 12,000 બ્રહ્મ અંગના. વિચાર કરો, અહીંયા એક પતિ પાસે 2 પત્ની હોય તો કપાઈને મરી જાય આપસમાં. ત્યાં રાજજી સાથે આપણે 12,000 બ્રહ્મપ્રિયા. કોઈ દિવસ મનની અંદર સેજ પણ ભનક ન હતી કે આ હું કરું ને આ મેં કર્યું ને આ મારા ધણી. નહીં. જ્યાં આપણું હોય ને ત્યાં રામાયણ સર્જાય, અને જ્યાં મારું થાય ત્યાં મહાભારત સર્જાય. એ આ સંસારની વાત છે. અહીંયા આપણે શું કરીએ છીએ? મારું, આ મારું, આ મારું. એટલે બધું શું થાય છે? જ્યારે આપણું કહેવા લાગશું ત્યારે રામાયણનું સર્જન થશે, ત્યારે સાત્વિક આપણો સ્વભાવ થઈ જશે. પણ જ્યાં મારું મારું થવા લાગશે ત્યાં મહાભારત અંદર દુર્યોધન આવીને બેસી જશે. એટલે આપણા વિચારોમાં સર્વશ્રેષ્ઠ વિચારો રાખવાના. કોઈ દિવસ એવો નેગેટિવ વિચાર પણ નહીં રાખવાનો. કે એક ઈસક દૂજી સાહેબી રૂહો દેખલાવના જરૂર. રાજજી કહે છે પરમધામમાં હંમેશા પ્રેમની ચર્ચા ચાલતી હતી. આથી ધામધણીએ પોતાના મનમાં નિશ્ચય કરી લીધો કે બ્રહ્માત્માઓને મારા પ્રેમ અને ઐશ્વર્ય મારે જરૂર બતાવવા છે. પહેલે લઈ હક્કે દિલ મેં, પીછે આઈ માહે નૂર. રાજ્ય શું દિલમાં લીધું? કે મારે બતાવવા જ છે. તો બ્રહ્મપ્રિયા શું જોઈ શકે? એ થોડોક વિચાર કરજો. રાજજીને બતાવવા હોય તો બ્રહ્મપ્રિયા જોઈ શકે ના. પણ બ્રહ્મપ્રિયાઓને પ્રેરિત કરી અને રાજજી મહારાજ બતાવી રહ્યા છે. બ્રહ્મપ્રિયાઓના દિલમાં એક ભાવ ઉત્પન્ન કરાવ્યો. બ્રહ્મપ્રિયાઓના મનની અંદર એક માંગ રાખી કે બ્રહ્મપ્રિયા માંગી લે. એટલે કહે છે કે હવે આ નિર્ણય જે દરરોજ વાત કરે છે કે બીચ અરસ ખિલવત મેં હોત દાયમ વિવાદ.
इश्क अपना रूहे हक को फेर फेर देती याद। दररोज રાજજી મહારાજને યાદ અપાવતી અમે પ્રેમ કરી તો રાજજી કહે છે ના આજે તો આ નિર્ણય થઈ જ જાય। એ નિર્ણય આ સંસારમાં પરમધામમાં નહીં થઈ શકે, આના માટે દૂર જવું પડશે। એટલે રાજજીએ દિલમાં લીધું। એ बात हके करनी सुध देने सबन, इशक और पातशाही की खबर નથી રૂહન। બ્રહ્માત્માઓને બધા જ બ્રહ્માત્માઓને પોતાના સ્વામિત્વ કે રાજ્ય શું છે અને પ્રેમનું ભાન અપાવવા માટે પરમાત્મા આવો પ્રેમ સંવાદ કરાવવાના હતા, કરવાના નહોતા, કરાવવાના હતા। સમજી લેજો, રાજ્ય કરવાના નહોતા, કરાવવાના હતા। પ્રેમ સંવાદ રાજ્ય કરાવ્યો છે, બ્રહ્મપ્રિયાઓએ કર્યો નથી। ઈશક ઓર પાતશાહી કી ખબર નથી રૂહન, કારણ કે આત્માઓને તો તેમના પ્રેમ અને સ્વામિત્વનું ભાન જ નહોતું, એને કઈ ખબર જ નથી, એની મૂળ બુદ્ધિથી તે જાગૃત નહોતી, એને ખબર નહોતી। એટલે રાજ્ય પ્રેમ સંવાદ કરાવ્યો। એ ચોપાઈ છે આપણા પેવરમાં કે હું ને તમે એમ કહી, અત્યારે રડતા રડતા એમ કહી, આપણે દુઃખ થોડુંક થાય ને સામાજિક પારિવારિક, એટલે આપણે રડતા રડતા એમ કહી કે કેવો રાજજી પાસે આપણે ખેલ માગી લીધો, કેવો ખેલ માગી લીધો, કે ન માગ્યો તો સારું હતું, આપણો જ વાક છે, રાજજી પાસે આપણો ખેલ માગી લીધો। પણ ના, રાજ્ય મંગાવ્યો છે, પ્રેમ સંવાદ રાજ્ય કરાવ્યો છે, પ્રેમ દુઃખરૂપી ખેલ રાજ્ય મંગાવ્યો છે। એ ચોપાઈ આપણા ફેવરમાં છે કે હકે હમારે દિલ पे, हके हमारे दिल पे, ऐसा किया हुकुम तो यो दिल में उपजा, तो यो दिल में उपजा, मांगे खेल खसामा हके हमारे दिल पे, राज्य हमारा दिल में बेसीने खेल मंगाव्यो छे। ऐसा किया हुकुम तो यो दिल में उपज्या, तो यो दिल में उपज्या, मंगाव्यो त्यारे दिल में इच्छा उत्पन्न थई कि मागे खेल खसम, तमे हवे मांगी लो, આપણે હવે માંગી જ લઈ કે ના રાજ્ય હવે આ દુઃખ રૂપી ખેલ જોવો જ છે। बहुत बातें है हक की बीच अरस खिलवत, इन जुबा केती कहूँ हिसाब बिना खसम। પરમધામમાં મૂલ મિલાવામાં ધામધણીની સાથે અનેક સંવાદ થયા। ઇન્દ્રાવતી કહે છે જૂઠી જુબાનથી તેનું વર્ણન હું કેટલું કરું, અનેક સંવાદ થયા। एक साहेबी हक की और इसक हक का, ये दो कोई न चिन्ह नहीं बीच अरस बका। धामधણીના ઐશ્વર્ય અને પ્રેમ આ બંનેને પરમધામમાં કોઈ પણ બ્રહ્મ આત્માઓ ઓળખી શક્યા નહીં, સમજી શક્યા જ નહીં। एक जरा कोई वाहिदत का ना सके जुदा होए, तोलन चिन्हे कोई हक्की इशक साहेबी धोए। अद्वैत परमधाम થી કોઈ એક રજ પણ અલગ થઈ શકતી નથી, ત્યાંથી એક રેતીની બાલુ પણ અલગ થઈ શકતી નથી। ના શકે જુદા હોય, આથી જ્યાં સુધી પરમધામથી અલગ ન થવાય ત્યાં સુધી ધામધણીનો પ્રેમ અને એમના ઐશ્વર્યની ઓળખ ન થઈ શકે, ત્યાં હોય ત્યાં સુધી સંભવ જ નથી। પરમધામમાં છીએ ત્યાં સુધી સંભવ નથી। એક રેતી પણ રાજ્યના દિલથી અલગ થતી નથી, તો હું ને તમે કેવી રીતે અલગ થાય? પણ રાજ્ય કરી દીધા। પરમધામમાં તો હરપલ સિનગાર રસની લીલા, ઘણી વખત મેં નિવેદન કર્યું છે કે પરમધામની અંદર 25 પક્ષમાં હર પલ હર ક્ષણ સિનગાર રસની લીલા થાય છે। એ સિનગાર રસને રાજ્યે બે પાર્ટની અંદર વિભાજિત કરી, વિભાજન કર્યું, એક સંયોગ લીલા અને એક વિયોગ લીલા। અને વિભાજન થાય ત્યારે સંસારમાં આવવાનું થાય। એક લીલામાં સિંગાર રસમાં આવવાનું થયું ન હતું કે સંયોગ દલ નિજ ધામ મેં વિયોગ ઇંડ મેં હોય। સંયોગ તો પરમધામમાં હરપલ છે જ,
પણ વિયોગ ઈંડ એટલે બ્રહ્માંડ, ઈંડ એટલે બ્રહ્માંડ, બ્રહ્માંડમાં વિયોગ થાય. વિયોગ ઈંડ મેં હોય પછી યાહી તે બાલ કિશોર લીલા. અક્ષર બ્રહ્મ કઈ લીલા કરે છે? બાલ કિશોર લીલા. યાહી તે બાલ કિશોર લીલા, એક સ્વરૂપ સે દોય. સ્વરૂપ એક છે, લીલા દોય. આ સંસારની અંદર વિયોગ કરવા માટે, વિયોગ આપવા માટે રાજ્ય જુદા કર્યા, કારણ કે એના બ્રહ્મપ્રિયા જે સુખ પરમધામમાં નહોતી લઈ શકતી, એ સુખ અધિક લે એટલા માટે સંસારમાં બ્રહ્મપ્રિયાઓને મોકલી. હવે કેમ સમજશું? પરમધામમાં સુખ નહોતી સમજી શકી અને સંસારમાં મને વધારે સુખ મળે. શેના માધ્યમથી? તારતમના માધ્યમથી. હું સમજી જઈશ, હું જાગી જઈશ, એટલે મને ખબર પડશે કે આ 25 પક્ષ હું ત્યાં હતી ત્યારે એમાં ઉછળ કૂદ કરતી, મને ભાન નહોતી કે એ તો મારા રાજ્યના સ્વરૂપ છે, પુખરાજ માણેક પહાડ. અને હવે તારતમથી ખબર પડી કે આ માણેક પહાડ, પુખરાજ પહાડ એ રાજ્યના જ સ્વરૂપ છે. અને હવે એમાં ચિંતનના માધ્યમથી ડૂબીશ તો મને કેટલો આનંદ આવશે. એ અધિક સુખ છે. માછલી જેટલી તડપે ને એટલી એને જળ પાણીનો સ્વાદ વધારે આવે. એમ જેટલા હું અને તમે પરમધામના 25 પક્ષથી તડપશું ત્યારે 25 પક્ષનો આનંદ વધારે આવશે. આ રાજ્યની એક લીલા છે સુંદર સાજી. અરસ સે જુદે હોએ કે દેખે જો કોએ, ઈશક સાહેબી હક્કી બુજરક દેખે સોએ. પરમધામથી અલગ થઈને કોઈ અનુભવ કરવા માગે ત્યારે તેને ઇન્દ્રાવતી કહે છે ઈશક સાહેબી હક્કી. તેને જ્ઞાન થશે કે પરબ્રહ્મનો પ્રેમ અને પ્રભુત્વ બંને મહાન છે. એનો પ્રેમ અને એનું પ્રભુત્વ, એનું ઐશ્વર્ય બંને મહાન છે. ક્યાં દૂર થઈ ગયા ત્યાંથી. મને ફરવા મોકલી હોય પતિદેવે, બધી જ સગવડ કરીને દીધી હોય, પણ કદાચ એટીએમ કાર્ડ પણ આપ્યું હોય અને પછી એટીએમ મારા હાથમાં હોય પછી મને સગવડ ઘટે, કરી દીધી હોય, કાર્ડ પણ આપ્યું હોય, અને કદાચ મારી બેદરકારીથી એટીએમ મારાથી ખોવાઈ જાય. એટીએમ ખોવાઈ ગયું એટલે પૂરું થઈ ગયું. પછી માગવું અને મરવું એક સમાન છે. માગતા શરમ આવે. હું મોટી રાણી છું, મારે માગવું કેમ? મારી બેદરકારીને લીધે મારું એટીએમ ખોવાઈ ગયું અને હવે મને ભૂખ પ્યાસ સતાવી રહી છે. ત્યારે પતિદેવ કેટલા યાદ આવે, કેટલી વેલ્યુ હોય. જ્યારે એના ભેગી હોય ત્યારે વેલ્યુ ન હોય, પણ મને અલગ કરી, બધી સગવડ કરી દીધી અને મને મોકલી ફરવા માટે. મેં બધું જ મારી બેદરકારીને લીધે મેં ગમાવી દીધું, ખોઈ નાખ્યું. ત્યારે પતિદેવની યાદ આવે કે ના આવે? એમ જ છે, એમ જ. રાજ્ય પરમધામથી બધી જ સગવડ. શું નથી કર્યું સંસારમાં? જંગલ વન વિચરણ, તમારા માથે નદી તળાવ સમુદ્ર બધું જ બનાવ્યું. આ ફરવાના ઠેકાણા બનાવ્યા, જે પરમધામમાં હતા એવા જ આ સંસારમાં બનાવ્યા. એટીએમ આપ્યું, તારતમ ખોઈ નાખ્યું. જેમ એટીએમ ખોવાઈ ગયું બેદરકારીમાં, એમ તારતમને હું બેદરકારીથી લેતી નથી. ખોવાઈ ગયું. અને હવે મને ભૂખ ને પ્યાસ છે શેની? જ્ઞાનની. કે હું શું કરું તો હું શું કરું? અને પછી એ પતિની યાદ આવે કે ના આવે? વધારે પ્રેમ થાય કે ન થાય? એવું જ છે વાલા, એ જ સમજી લ્યો. સદગુરુ સોઈ જો કીજે, સતગુરુ સોઈ કીજે જો અલગ કી દેવે લખ, ઇન ઉલ્ટી સે ઉલ્ટાય કે પિયા પ્રેમે કરે સન્મુખ. સદગુરુનું એ કામ છે, આ ઉલ્ટી સંસારની એને ઉલટાવીને પરમધામ પહોંચાડવાનું છે. ઇન ઉલ્ટી કે ઉલ્ટાય કે પિયા પ્રેમે કરે સન્મુખ. આને ઉલટાવી દો અને રાજ્યની સન્મુખ થઈ જવાનું. આ જ જ્ઞાન છે, માત્ર મોડવાનું જ છે, માત્ર રસ્તો જ મોડવાનો છે પ્રેમથી. એટલે તુરંત જ એ લભ્ય છે, અલભ્ય લાભ આપણે લઈ શકીએ છીએ. સુંદર સાચી. તો આવો આજની વાણી ચર્ચાને અહીંયા જ વિરામ આપીએ. આજથી સત્સંગ અમારે તેજપુર મહિલા મંડળમાં સત્સંગ શરૂઆત થઈ ગઈ છે. સરથાણા જકાત નાકા અધિક માસ નિમિત્તે પ્રથમ દિવસ સત્સંગ છે કાળુભાઈ ચરખાવાળાને ત્યાં. તો આપણે બધા જ ત્યાં બપોર પછી સત્સંગમાં મળશું. ત્યાં પણ આપણે બ્રહ્મવાણી
નો સત્સંગ કરશું. તો આવો અત્યારે જ વાણી ચર્ચાને આપણે વિરામ આપીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પુનઃ અધિક માસ પુરુષોત્તમ માસની બધા જ સુંદર સાથને બહુત બહુત શુભકામના. બહુત બહુત બધાઈ. પ્રણામ.